નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ છે મારી કાર ને હું આજે રજાઓના દિવસોમાં જેવી ફાર્મ હાઉસ જે સાસણ મુકામે આવેલું છે મધગીરમાં, ત્યાં મારા પરિવાર સંગ ફરવા માટે આવી ગયો છું, ત્યાં રોકાવા માટે આવી ગયો છું। મિત્રો, ખૂબ સુંદર મજાનું સ્થળ છે જે પ્રકૃતિ વચ્ચે આવેલું છે। તો મિત્રો, આપ પણ ક્યારેક જેવી ફાર્મ હાઉસ સાસણગીર મુકામે અવશ્ય એમની મુલાકાત લેજો। ખૂબ સુંદર મજાનું પ્રકૃતિથી ઘેરાયેલું, પ્રકૃતિથી ભરપૂર ખૂબ જ સુંદર મજાનું સ્થળ એટલે જેવી ફાર્મ હાઉસ જે મિત્રો। નમસ્કાર મિત્રો, હું આજે આવી ગયો છું મધગીરમાં। આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે ખૂબ સુંદર મજાનો વ્યૂ છે, જે આપણે આવવા માટે જે મધગીરમાં તાલાળાથી 9 કિલોમીટર અને સાસણગીરથી 10 કિલોમીટર જેવી ફાર્મ આવેલું છે। મિત્રો, હું પણ અહીંયા મારા પરિવાર સાથે શનિ રવિની રજા ગાળવા માટે મિત્રો આવી ગયો છું। ખૂબ સુંદર મજાનું ફાર્મ છે, વ્યૂ છે। તો મિત્રો, આપ પણ વેકેશન હોય, જાહેર એવી રજા હોય ત્યારે આપ પણ પરિવાર સાથે આવી શકો છો। ખૂબ સુંદર મજાનું છે, કર્મચારી સ્ટાફગણ પણ ખૂબ સુંદર મજાનો છે। પ્રકૃતિની ગોદમાં, કુદરતી ખોળે જો એક વખત જીવનનો આનંદ લેવો હોય તો એક વખત આ જેવી ફાર્મમાં જરૂર મિત્રો આવજો। ને અહીં આવવા માટે જે હું એનો કોન્ટેક્ટ નંબર છે એ પણ ડિસ્પ્લેમાં મિત્રો હું નાખી દેવાનું છું। તો મિત્રો, આપ વિડીયો જોઈ ને એમાંથી જે નંબર તમને નીચે છે એ ઉપર જરૂર તમે કોન્ટેક્ટ કરજો। જેવી ફાર્મ જે મધગીર ચિત્રાવડ અને સાંગોદરા વાળો જે રસ્તો જાય એની વચ્ચોવચ્ચ મધગીરમાં મિત્રો આવેલું છે। તો મિત્રો, આપ આ વ્યૂ પણ બતાવવાનો થોડો કોશિશ કરો કે સુંદર મજાનો વ્યૂ અહીં આવેલો છે। તો મિત્રો, ત્યાં પ્રવેશતાની સાથે જ આપણું મન દ્રવી ઉઠે છે, ખૂબ જ આનંદિત થઈ જાય છે। ખૂબ સુંદર મજાનો ગેટમાં પ્રવેશતાની સાથે જ સારો એવો વ્યૂ જે ગીરનો મધગીરનો વ્યૂ આપને નજરે પડે છે। ચારે બાજુ લીલુંછમ વાતાવરણ, એમાં સુંદર મજાની રૂમ, રહેવા માટેની વ્યવસ્થા, આપણા નાના ભૂલકાઓ બાળકો રમી શકે એના માટે સુંદર મજાના હિંચકાઓ, લપચણી અને સુંદર મજાનો બેસવા માટેનું ઠેકાણું છે। મિત્રો, મધગીરમાં ખૂબ જ શાંતિપ્રિય સ્થળ છે। મિત્રો, ખરેખર એક વખત અહીં આવવા જેવું છે। હું તો ગમે ત્યારે ફ્રી હોય ત્યારે મારા પરિવાર સંગ અહીં આવું છું। તો મિત્રો, આપ પણ અહીં આવજો ને આપને ડિસ્પ્લે ઉપર જે નંબર આપેલ છે ધવલભાઈના અને ભાવેશભાઈનો આપ ફોન કરીને આપ કોન્ટેક્ટ કરી શકો છો। ખૂબ જ સુંદર મજાનું શાંતિપ્રિય વાતાવરણ। હું તો અવારનવાર મિત્રો અહીં આવું છું। તો આ વિડીયોના માધ્યમથી જોઉં કે અહીં જે મારા બાળકો છે રમી રહ્યા છે, હિંચકા હોય, લપચણી હોય કે એમાં રમવા માટેનું જે ગ્રાઉન્ડ છે વિદ્યાર્થી। આમ મિત્રો, પ્રકૃતિને માણનાર જે લોકો છે જેમને પસંદ છે, ખૂબ પસંદ આવ્યું છે। આ વિડીયોમાં જો કે મારો પરિવારના, મારા ધર્મપત્ની, મારા 3 બાળકો, એમની સાથે હું આજે આવી ગયો છું। ખૂબ સુંદર મજાની વ્યૂ છે અહીંથી। અહીં નાઇટ રોકાવું એ ખરેખર અદ્ભુત છે। હું તો અવારનવાર મિત્રો અહીં આવું છું, પણ અત્યારે એમ થયું કે ચાલ વિડીયો બતાવીને બીજા મારા જે દર્શકો છે, યુટ્યુબ દર્શકો છે, એને પણ આ વિડીયો બતાવું જેથી કરીને અહીં આવે। તો મિત્રો, મને ઘણા વર્ષોનો અનુભવ છે। ખૂબ સુંદર મજાનું જે વ્યવસ્થા છે, કર્મચારીઓ છે, રહેવા માટેની પણ સુંદર મજાની વ્યવસ્થા છે। મિત્રો, તો મિત્રો, અહીં જેવી ફાર્મમાં જે કર્મચારી તરીકે કામ કરતા એક ભાઈ આપણી સાથે છે। તો આપણે સૌપ્રથમ ભાઈ, આપનું નામ શું છે? મારું નામ ભાવેશ છે। બરાબર। તો ભાવેશભાઈ, અહીંયા તમે કેટલા સમયથી આ કામ કરો છો? 15 વર્ષ થયા। 15 વર્ષ થયા કામ? હા। તો કોઈ માની લો કે ટુરિસ્ટને આવવા માટે જરા અહીં તમે એડ્રેસ આપી દો કે ક્યાંથી આવવું પડશે એમને। સાસણથી 10 કિલોમીટર અમારું ફાર્મ છે, સાસણગીરની અંદર આવેલું છે। અને અમારું ફાર્મ બહુ સરસ છે। અહીંયા રાજકોટ, અમદાવાદથી પણ દૂર દૂરથી પણ મહેમાન આવે છે, એને બધાને બહુ જ મજા આવે છે। અમારા ફાર્મની અંદર જમવાનું પણ મળે છે અને રૂમ પણ મળે છે। અને જમવા માટે ચાઇનીઝ, ગુજરાતી, કાઠિયાવાડી અને પંજાબી બધું મળે છે। બરાબર। તો એ માટે નાવા ધોવા મળે છે, નાવા માટે સ્વિમિંગ પુલ મળે છે। નાના છોકરા માટે પણ નાનું સ્વિમિંગ પુલ છે, મોટું પણ છે, હિંચકા પણ છે, ગજીબો પણ છે। બરાબર છે। તો મિત્રો, આપણે ડિસ્પ્લે ઉપર હું નંબર નાખી દઈશ। ખૂબ સુંદર મજાનું ભાવેશભાઈએ કીધું એ પ્રમાણે ખૂબ સુંદર મજાનું કુદરતી ખોળે પ્રકૃતિનો જેને આનંદ લેવો છે, છોકરાઓ માટે રમવા માટે આપ જોઈ શકો કે મારા બાળકો, હું જે મારા પરિવાર સાથે આપ જોઈ શકો કે આ મારી ગાડી છે એ બરાબર છે, જેવી જેવી ફાર્મ બરાબર છે। તો એમાં મારા બાળકો પણ આ વિડીયોના માધ્યમથી જોઉં કે અત્યારે ત્યાં રમી રહ્યા છે। હું છેલ્લા 2 દિવસથી હું આવેલો છું અહીં।